હરિઓમ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ છે કોમ્પ્યુટર. એમાં ગઈ વખતે વિડીયોમાં મેં તમને લોકોને કીધું હતું કે આપણે થિયરી અને પ્રેક્ટિકલમાં બધો સિલેબસ પતી ગયો છે, બરાબર. પ્રેક્ટિકલમાં છેલ્લા જે 4-5 ફંક્શન ચલાયા એ પ્રેક્ટિકલમાં સમજાવવાના બાકી છે, પણ અહીંયા થિયરીમાં તો મેં તમને લોકોને સમજાવી દીધા હતા. તો હવે જેટલા બી વિડીયો હશે એની અંદર આપણે શું કરીશું તો કે રિવિઝન કરીશું, બરાબર. તો દરેક ચેપ્ટરમાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે એનું આપણે રિવિઝન કરીશું. તો આજે જોવાનું છે ચેપ્ટર નંબર 7, પેજ નંબર 85 ઉપર ટોપિક છે 7.4 જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને હવે તમને બધાને ખબર છે એ પ્રમાણે કે એક્ઝામ લેવાશે, બરાબર. તો એક્ઝામમાં ગમે તે વસ્તુ પૂછાઈ શકે, ખાસ કરીને વર્કશીટ પર તમે લોકો વધારે ભાર આપજો, બરાબર. અને વિડીયો જોતા રહેજો. તો જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ, તો તમને ખબર છે કે આજકાલ મોટે ભાગે 3 પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. ઓકે, મોટે ભાગે કેટલી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો કે 3 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. એમાં પહેલી જોવાની છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમને આપણે શોર્ટમાં OS બોલીશું, બરાબર, જે આપણે આગળ જોઈ ગયા. જ્યારે બી વિડીયો જોવો એ વખતે બુકનો યુઝ કરજો. પેજ નંબર 85 ઉપર આપેલું છે. હવે એમાં તમે જે ટોપિક જોવો છો એમાં બાજુમાં તમને 3 સિમ્બોલ દેખાય છે. પહેલું સિમ્બોલ જે દેખાય છે એમાં રાઉન્ડ છે, ગોળની અંદર 4 ચોરસ દેખાય છે. તો તમે લોકો 6થા ધોરણ સુધી લેબમાં આવતા હતા તો એની અંદર તમે જોઈ ગયા કે આ સિમ્બોલ શાનું છે તો કે માઇક્રોસોફ્ટનું છે, બરાબર. પછી એની નીચે તમને પેગ્વિન જેવું દેખાય છે, બરાબર. તો એ શાનું સિમ્બોલ છે તો કે લિનક્સનું. અને એની બાજુમાં એક સ્ક્વેર છે, કોમ્પ્યુટર જેવું છે, ને એની અંદર કંઈક ફેસ જેવું ડ્રો કરેલું છે. તો એ ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ જે આપણે જોવાની છે મેક ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, એનું સિમ્બોલ છે. ઓકે, તો ચલો ફર્સ્ટ આપણે છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. અત્યાર સુધી તમે લોકો 5મા અને 6થા ધોરણમાં લેબમાં આવતા હતા તો આપણે કોમ્પ્યુટરમાં જે પણ ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હતા એ કઈ હતી તો કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. માઇક્રોસોફ્ટ એ યુએસએમાં આવેલી કોમ્પ્યુટર ક્ષેત્રની સૌથી અગ્રણી અને નામાંકિત કંપની છે. યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જેને તમે લોકો અમેરિકાના નામથી ઓળખો છો, બરાબર. તો પહેલું જે ચેપ્ટર હતું કે કોમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર હસ્તીઓ, એમાં આપણે બિલ ગેટ્સ વિશે પરિચય મેળવી ગયા, બરાબર. તો બિલ ગેટ્સ કોણ છે? અત્યારે આજની તારીખમાં અમેરિકામાં માઇક્રોસોફ્ટ કંપની કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવતી નંબર 1 કંપની છે. આખા વર્લ્ડમાં સૌથી વધારે કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવતી કંપની હોય તો એ કઈ આવે તો કે માઇક્રોસોફ્ટ કંપની. અને એમાં જે બી એમ્પ્લોય કામ કરે છે એમાં 70% ઇન્ડિયન છે, બરાબર, ભારતીય સ્ટાફ છે. ઇન્ડિયાના લોકો અહીંયા સોફ્ટવેર કોમ્પ્યુટરનું ભણી અને ત્યાં જાય છે અને ત્યાં એ લોકો ડોલરમાં કમાય છે. અહીંયા માઇક્રોસોફ્ટ કંપની આવેલી છે ઇન્ડિયામાં, જુદી જુદી બ્રાન્ચીસ છે એની, અમદાવાદ છે, બેંગ્લોર છે, હૈદરાબાદ છે, પુણે છે. પણ અહીંયા એ લોકોને જે સેલરી મળે એ રૂપિયામાં મળે અને એ જો નોલેજનો એ લોકો અમેરિકામાં યુઝ કરે તો એ લોકોને સેલરી ડોલરમાં મળે, બરાબર. એટલે ત્યાં 70% જેટલો સ્ટાફ ઇન્ડિયન છે, બરાબર. તો માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કોણે કરી છે તો કે બિલ ગેટ્સ અને અન્ય સાથીદારોએ કરેલી છે. ઓકે, મોટાભાગના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, બરાબર. હવે પેજ નંબર 86 ઉપર છે
કે તે GUI પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જેમાં મોટે ભાગે કામ બધું માઉસ અને મેનુથી થાય. બરાબર, એમાં કમાન્ડ આપવા ના પડે. માઉસ અને મેનુથી કામ કરો એટલે તમારું કામ કેવું થઈ જાય? ઈઝી થઈ જાય. બરાબર, તે ઉપયોગમાં કેવી છે? સરળ. વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું વિશ્વના બજારમાં જબરું પ્રભુત્વ છે. એણે અનેક વર્ષો સુધી એક ચક્રી શાસન કર્યું છે. એક ચક્રી શાસન એટલે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સર્વે કરે અને દર વર્ષે કઈ ઓપરેટિંગ સિસ્ટમનો લોકો વધારે ઉપયોગ કરે છે અને કઈ ઓપરેટિંગ સિસ્ટમ સક્સેસફુલ છે એનો એ લોકો રેશિયો બહાર પાડે. તો કન્ટિન્યુ વર્ષો સુધી માઇક્રોસોફ્ટ કંપનીનો પહેલો જ નંબર આવ્યો છે. એને એક ચક્રી શાસન કહેવાય. જેમ કે તમારા ક્લાસમાં 50 કે 55 સ્ટુડન્ટ હોય તો જુનિયર કેજીથી શરૂ કરીને છઠ્ઠું ધોરણ, અત્યારે તમે 7મા ધોરણમાં છે તો છઠ્ઠા ધોરણ સુધી કન્ટિન્યુ એક જ સ્ટુડન્ટનો પહેલો નંબર આવે તો એને એક ચક્રી શાસન કહેવાય. પણ કોઈક વખત એકનો પહેલો નંબર આવે, કોઈક વખત બીજાનો આવે, કોઈક વખત ત્રીજાનો આવે તો એને એક ચક્રી શાસન કહેવાય નહીં. જેમ કે આપણા PM છે મોદી સર, બરાબર, તો જ્યારે 2014માં ઇલેક્શન થયું તો પણ PM એ બન્યા હતા અને ફરી ઇલેક્શન થયું તો પણ મોદી PM બન્યા. તો અત્યારે 2021 ચાલે છે. બરાબર, તો આટલા વર્ષો સુધી એમણે શાસન કર્યું, એક ચક્રી શાસન કહેવાય. બરાબર, ઓકે. માઇક્રોસોફ્ટ દ્વારા MS-DOS, વિન્ડોઝ 3.1, 95, 98, ME, XP, 2003 સર્વર, વિસ્ટા 7, 8, 10 જેવી અનેક ઓપરેટિંગ સિસ્ટમ બહાર પાડવામાં આવી છે. એની વધુ માહિતી જોઈતી હોય તો www.microsoft.com એની વેબસાઇટ છે. બરાબર, તમારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ હોય તો આ વેબસાઇટ ખોલવાની તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશેની માહિતી મળી જશે. ઓકે, મોટા ભાગે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે આપણી પહેલી ઓપરેટિંગ સિસ્ટમ. હવે બીજી જોઈએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો હમણાં મેં પહેલા ચેપ્ટરનો ઉલ્લેખ કર્યો, એમાં બિલ ગેટ્સ વિશે હું બોલી, તો એવી જ રીતે પહેલા ચેપ્ટરમાં લિનક્સ ટોરવાલ્ડ વિશેનો પરિચય આપણે જોઈ ગયા હતા. બરાબર, તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપના કોણે કરી છે? તો કે લિનક્સ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરોએ. બરાબર, પહેલા ચેપ્ટરનો વિડીયો ભૂલાઈ ગયો હોય તો તમને ફરીથી રિપીટ કરું. લિનક્સ ટોરવાલ્ડ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા એટલે તમારા કરતાં મોટા, તમે લોકો અત્યારે લગભગ 12 વર્ષના છો, બરાબર, પણ એના કરતાં મોટા. બરાબર, તો એમણે એવું વિચાર કર્યો કે આપણે એવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવીએ કે જે લોકો માટે નિઃશુલ્ક હોય અને ઓપન સોર્સ પ્રકારની હોય. નિઃશુલ્ક એટલે એ ઓપરેટિંગ સિસ્ટમ ફ્રીમાં મળી શકે અને ઓપન સોર્સ એટલે ઇન્ટરનેટ ઉપરથી લોકો એનો પાથ ડાઉનલોડ કરી શકે, એમાં સુધારા વધારા કરી શકે અને અન્યને એ પાથ આપી શકે. બરાબર, એને ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. તો લિનક્સ ટોરવાલ્ડે એ મેસેજ ઇન્ટરનેટ ઉપર રન કર્યો. તો વિશ્વના જે હજારો પ્રોગ્રામરો હતા એમણે મેસેજને શું કર્યો? સપોર્ટ કર્યો કે આ ભાઈ બહુ સારી વસ્તુ છે કે લોકોને ફ્રીમાં ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. તો આમ લિનક્સ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરોએ ભેગા થઈ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપના કરી. બરાબર, લિનક્સને તમારે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરાવી હોય તો કોઈ ચાર્જ થતો નથી. ઇન્ટરનેટ ઉપરથી એનો પાથ લઈ અને તમે લોકો તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરાવી શકો છો. બરાબર, જ્યારે માઇક્રોસોફ્ટ એક એવી છે માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે જેની સ્થાપના કોણે કરી છે? તો કે માઇક્રોસોફ્ટ કંપનીએ. માઇક્રોસોફ્ટની સ્થાપના કોણે કરી છે? તો કે બિલ ગેટ્સે. એટલે એ તમારે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરાવી હોય તો તમારે ચાર્જ આપવો પડે. બરાબર,
તો આજકાલ માર્કેટમાં ઘણા બધા ટાઈપના લિનક્સ જોવા મળે છે, બરાબર. એમાં કયું છે ઉબુન્ટુ સૌથી વધારે વપરાતું લિનક્સ છે નું સ્વરૂપ છે. પછી ઉબુન્ટુ છે, ફેડોરા છે, ડેબિયન છે, સુસે છે, બરાબર. એવા ઘણા બધા લિનક્સ છે, બરાબર. તો લોકો શું કરે છે, ઇન્ટરનેટ ઉપરથી પાથ લે છે, એને પોતાના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરે છે, એમાં સુધારા વધારા કરી અને પોતાના નામે બહાર પાડે છે. તો ઇન્ડિયાવાળા પાછળ રહી જાય ના, ઇન્ડિયાવાળાએ પણ પોતાનું લિનક્સ બનાવ્યું છે. હવે ઇન્ડિયાવાળા એટલે નામ પણ જોરદાર આપે. તો કયા નામનું લિનક્સ બનાવ્યું છે ઇન્ડિયાવાળાએ? બોસ, BOSS, બોસ, ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન, બરાબર. તો ઇન્ડિયાવાળાએ જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની શોધ કરી છે, લિનક્સનું નામ શું છે? તો કે બોસ, બરાબર. અત્યાર પ્રમાણે એની 4 આવૃત્તિ જોવા મળે છે: સેતુ, તરંગ, અનંત અને તેજસ, બરાબર. ઓકે, જો હું રીડ કરું છું પછી આપણે લખીએ. લિનક્સ એ લિનસ ટોલવાર્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામર દ્વારા બનાવવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, 1990માં ફિનલેન્ડના લિનસ ટોલવાર્ડે વિદ્યાર્થી અવસ્થામાં મફત ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો વિચાર આવ્યો, બરાબર. ત્રીજો પોઈન્ટ છે એ કંઈ કામનો નથી, એને ખાલી મેસેજ રન કરેલો. ચોથો પોઈન્ટ જોઈએ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં એનો કોડ એટલે કે સોર્સ સૌથી વધારે મહત્વ ધરાવે છે. લિનક્સ એ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનો કોડ દરેક માટે કેવો હોય? ઓપન હોય, બરાબર. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા લિનક્સનો કોડ મેળવી શકે, સુધારા વધારા કરી શકે અને પોતાના નામે રજૂ કરી શકે, બરાબર. આમ લિનક્સ એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી અનેક સંસ્થાઓએ કોડ લઈ સુધારા વધારા કરી પોતાના નામે રજૂ કર્યો. ચલો, માર્કેટમાં કયા લિનક્સ મળે છે આપણે નામ લખીએ. બરાબર. ચલો, પેજ નંબર 87 પર ઇન્ડિયામાં કઈ કંપની આવેલી છે? સીડેક. ઘણા લોકો એને CDAC વાંચે છે. CDAC નહીં વાંચવાનું, સીડેક કંપની. સીડેક કંપની દ્વારા લિનક્સનો કોડ લઈ એમાં સુધારા વધારા કરી અને ઇન્ડિયાવાળાએ કયું લિનક્સ બનાવ્યું છે? તો કે બોસ લિનક્સ બનાવ્યું છે. ઓકે, બોસનું પૂરું નામ શું છે? ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન. તે સંપૂર્ણપણે મફતમાં મળે છે. લિનક્સનું કશું બી હોય તો એ કેવું મળે? ફ્રીમાં મળે. તે 18,200 કરતાં પણ વધારે જુદા જુદા પ્રોગ્રામ ઉપલબ્ધ છે.
જુદી 22 ભાષાઓમાં ઉપલબ્ધ કરવાનું આયોજન થઈ ચૂક્યું છે. એની 4 આવૃત્તિ સેતુ, તરંગ, અનંત અને તેજસ છે. હવે જો તમારે એને વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવી હોય તો એની વેબસાઇટનું નામ શું છે? www.bosslinux.in. જે પણ વેબસાઇટની પાછળ .in આવે એ વેબસાઇટ ખાલી ઇન્ડિયા પૂરતી હોય, બરાબર. અને લિનક્સનો કોડ તમારે મફતમાં મેળવવો હોય તો એ વેબસાઇટનું નામ શું છે? તો કે www.kernel.com, બરાબર. ચલો, હવે ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ છે એ કઈ છે? તો કે મેક ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. આ બીજી ઓપરેટિંગ સિસ્ટમ પતી ગઈ, હવે ત્રીજી જોઈએ આપણે. ઓકે, ચલો, મેક ઓપરેટિંગ સિસ્ટમ, MAC, મેક થી લખાય, બરાબર. તો એપલ કંપની, તો તમે નામ સાંભળ્યું હશે. આજકાલ માર્કેટમાં આઈફોન બનાવતી એક જ કંપની છે, બરાબર. કઈ કંપની? તો કે એપલ કંપની. એપલ કંપની આઈફોન બનાવે છે. એપલ કંપની દ્વારા 24 માર્ચ 2001 ના રોજ મેક ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરવામાં આવી. તે યુનિક્સનો આધાર લઈને તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. યુનિક્સ તમને લોકોને 12મા ધોરણમાં ભણવા મળશે. તે પણ કેવી છે? GUI પ્રકારની. જે પણ ઓપરેટિંગ સિસ્ટમ GUI પ્રકારની હોય, ઉપયોગમાં કેવી હોય? સરળ હોય, બરાબર. મેક ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપના કોણે કરી છે? તો કે સ્ટીવ જોબ્સે, બરાબર. માઇક્રોસોફ્ટ વિન્ડોઝની સ્થાપના કોણે કરી? બિલ ગેટ્સે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપના લિનસ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામર. અને મેક ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપના કોણે કરી? તો કે સ્ટીવ જોબ્સે, બરાબર. આજકાલ બજારમાં એપલ કંપનીના આઈફોન, આઈપોડ અને ટીવીમાં પણ મેક ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે. ઈસવીસન 2002માં મેક OS X, ઘણા લોકો એને X વાંચે છે, X નથી, પણ આની પહેલા બી વિડીયોમાં મેં કીધું છે, આ રોમન નંબરમાં X એટલે 10 લખેલા છે. તમને લોકોને રોમન નંબર ખબર હશે. રોમન નંબરમાં 1 લખવો હોય તો આ રીતે લખીએ, પછી આ 2, પછી 3, પછી 4, 5 એ રીતે લખીએ, અને 10 માટે આપણે X નો યુઝ કરીએ છીએ, બરાબર. તો મેક OS 10 આ એની છેલ્લી આવૃત્તિ હતી, બરાબર. ક્યારે રજૂ થઈ? તો કે 2002માં, બરાબર. એ મેક ઓપરેટિંગ સિસ્ટમની 10મી આવૃત્તિ. હવે એની આવૃત્તિના નામ વાઇલ્ડ એનિમલ પરથી છે. વાઇલ્ડ એનિમલ એટલે જંગલી પ્રાણીઓ, બરાબર. 2 ટાઈપના એનિમલ હોય, પેટ એનિમલ અને વાઇલ્ડ એનિમલ. પેટ એનિમલ એટલે જેને આપણે પાળી શકીએ, અને વાઇલ્ડ એનિમલ એટલે જંગલમાં રહેતા હોય. જો શું નામ છે? હેરા, ચીતા, પુમા, જેગવાર, પેન્થર, ટાઈગર, લેપર્ડ અને સ્નો લેપર્ડ, બરાબર. આ બધી એની આવૃત્તિઓના નામ છે, બરાબર. વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પછી શેનો સમાવેશ થાય છે? તો કે મેકનો સમાવેશ થાય છે, બરાબર. તો મેક વિશે થોડું લખી દઈએ. ઓકે સ્ટુડન્ટ, તો 7મા ચેપ્ટરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ, એના વિશે આપણે માહિતી મેળવી ગયા.
ફરીથી 2 મિનિટમાં રિપીટ કરું છું. 3 પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. પહેલી કઈ છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, જેની સ્થાપના કોણે કરી છે? તો કે બિલ ગેટ્સ અને તેમના સાથીદારોએ, જે યુએસએમાં આવેલી અગ્રણી કંપની છે. આજકાલ મોટાભાગના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તે GUI પ્રકારની સરળ અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ કંપનીએ વર્ષો સુધી વિશ્વમાં અનેક વર્ષો સુધી એક ચક્રી શાસન કર્યું છે. બરાબર, તે GUI પ્રકારની હોવાથી કેવી છે? ઉપયોગમાં સરળ છે. સેકન્ડ કઈ જોઈ ગયા હતા આપણે? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, જેની સ્થાપના કોણે કરી? તો કે લિનસ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરોએ કરી હતી. બરાબર, તે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે લોકો એનો સોર્સ કોડ મેળવી શકે, સુધારા વધારા કરી શકે અને અન્યને પણ સોર્સ કોડ આપી શકે. બરાબર, તો કયા લિનક્સ અત્યારે અવેલેબલ છે? તો કે ઉબન્ટુ સૌથી વધારે વપરાતું. 6થા ધોરણમાં મેં તમને લોકોને લિનક્સનો ડેમો આપેલો, એ આપણે ઉબન્ટુની અંદર જ મેં તમને ડેમો આપેલો. બરાબર, ઉબન્ટુ, ફેડોરા, ડેબિયન, બોસ, સુસે આટલા બધા લિનક્સ માર્કેટમાં અવેલેબલ છે, જેમાં ઇન્ડિયાવાળાએ સીડેક કંપનીનો કોડ લઈ અને બોસ લિનક્સની સ્થાપના કરી છે. બોસ એટલે ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન, જેમાં 18,200 કરતાં પણ વધારે પ્રોગ્રામ ઉપલબ્ધ છે અને એને જુદી જુદી 22 ભાષાઓમાં પ્રચાર કરવાનું આયોજન થઈ ચૂક્યું છે. બરાબર, ઇન્ડિયાવાળાએ જે બોસ લિનક્સ બનાવ્યું છે એની આવૃત્તિ કઈ છે? તો કે સેતુ, તરંગ, અનંત અને તેજસ. બરાબર, ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ કઈ જોઈ ગયા આપણે? તો કે મેક ઓપરેટિંગ સિસ્ટમ, જે સ્ટીવ જોબ્સ દ્વારા એપલ કંપનીનો આધાર લઈ અને બનાવવામાં આવેલી હતી. ઈસવીસન 2002માં 2002માં એની છેલ્લી આવૃત્તિ કઈ હતી? મેક OS 10. એક્સ નથી, ફરીથી કહું છું, રોમન નંબરમાં એક્સ લખેલો છે. મેક OS 10 એની છેલ્લી આવૃત્તિ છે. બરાબર, એની આવૃત્તિઓના નામ વાઇલ્ડ એનિમલ પરથી છે. બરાબર, હેરા, ચીતા, પુમા, લેપર્ડ, સ્નો લેપર્ડ, ટાઈગર. બરાબર, આ એની જુદી જુદી આવૃત્તિઓ છે. બરાબર, વિન્ડોઝ પછી ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? મેક. પણ એપલ, આ કેવું છે? ખાલી એપલ કંપનીના ડિવાઇસમાં જ ચાલે. તમારા ઘરે સેમસંગનું લેપટોપ હોય તો એની અંદર મેક ઓપરેટિંગ સિસ્ટમ ચાલે નહીં. બરાબર, એટલે લોકો લેતા પહેલાં એનો યુઝ ઓછો કરે છે, કારણ કે એપલના ડિવાઇસ એ કિંમતમાં કેવા આવે છે? મોંઘા આવે છે. બરાબર, તો આજનો વિડીયો અહીંયા પતે છે. આ ટોપિક આપણે બહુ સરસ રીતે જોઈ ગયા. નેક્સ્ટ વિડીયોમાં સ્ટુડન્ટને જે પણ ડિફિકલ્ટી હશે એ પ્રમાણે આપણે રિવિઝન કરીશું. ઓકે, નમસ્કાર, હરિઓમ.